હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી બહુ જબરજસ્ત ચાલતી હશે. તમારી પરીક્ષાની તૈયારીમાં તમારી સાથે મદદ કરવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આવી રહ્યું છે એસાઇનમેન્ટ સોલ્યુશન લઈને. ધોરણ 9 વિષય ગણિત વિભાગ સી પ્રકરણ 6. પહેલા તો હું વાત કરી દઉં કે બેટા દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે આપણી ચેનલમાં વિભાગ સી પ્રકરણ 6 નો પાર્ટ 1 मतलब 1 થી 7 દાખલા જેનો વિડિયો અપલોડ ઓલરેડી થઈ ચૂક્યો છે. તમે ચોક્કસથી ચેનલમાં જઈને જોઈ લેજો, બરાબર? અને પછી આપણે પ્રશ્ન 8 થી શરૂઆત કરીએ. ઓકે, ચલો. પ્રશ્ન નંબર 8. આપેલ આકૃતિમાં કિરણ QS રેખા PR ને લંબ છે. QS PR ને કેવું છે બેટા? લંબ. અને તમે જ જાણો છો કે લંબ હોય તો કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. જો A જેમ B બરાબર 7:11 હોય તો C શોધો. મતલબ પહેલા કયો ખૂણો શોધવાનો? C. પછી શું કીધું કે વિપરીત TQR, મતલબ TQ અને R નો વિપરીત, એટલે આટલો TQR થયો તો એને વિપરીત મતલબ આટલો આખો ખૂણો આપણે શું કરવાનો? શોધવાનો. ચલો શરૂઆત કરી બેટા દાખલાની. બહુ ઈઝી દાખલો છે. હવે એક વસ્તુ યાદ રાખો કે તમને જ્યારે આ પ્રમાણે જેમ એટલે કે રેશિયો આપ્યો હોય તો એના આપણે x ધારી લેવાનું. મતલબ શું થશે કે ધારો કે a બરાબર 7x અને b બરાબર 11x, બરાબર? ચલો હવે અહીંયા સમજો, એકદમ ઈઝી બેટા. આટલો ખૂણો તો 90 થઈ ગયો. હવે તમે જાણો છો કે ખૂણો AB શેના ઉપરના છે? PR રેખા ઉપરના ખૂણા છે. તો આખો ખૂણો કેટલો થાય? 180. તો 180 માંથી તો આટલો ખૂણો 90 થઈ ગયો. તો હવે એનો મતલબ શું થાય કે ખૂણો A + B બરાબર કેટલા થાય? 90 થાય. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે ખૂણો A + ખૂણો B બરાબર 90. એ આપણને કેટલા આપ્યા? 7x + 11x બરાબર 90 અંશ. ચલો 7x + 11x એટલે 18x. ચલો x બરાબર 90/18, તો 18 × 90. તો x બરાબર કેટલા આવ્યા? 5. તો a બરાબર કેટલા હતા? 7x. ચલો તો 7 × 5 તો 7 × 5 બેટા 35, એટલે a કેટલા અંશ બન્યો? 35 અંશ. ચલો b બરાબર કેટલા હતા? 11x. તો 11 × 5 એટલે b કેટલો બન્યો બેટા? 55 અંશ. એકદમ ઈઝી છે, ખાસ સમજો. ચલો તો a b આપણને મળી ગયા. હવે તમને શું શોધવાનું કીધું બેટા? c શોધવાનું કીધું. તો હવે ધ્યાનથી આકૃતિ જુઓ. કઈ રેખા? TC. આ રેખા ઉપર b અને c બંને ખૂણા છે, બરાબર? TU રેખા ઉપર B અને C બંને ખૂણા છે. તો આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. કેમ કે બંને કેવા ખૂણા? રૈખિક જોડના ખૂણા. તેનો અર્થ શું થયો કે ખૂણો B + ખૂણો C બરાબર 180. અહીંયા લખી દઈએ રૈખિક જોડના ખૂણા. ઓકે બેટા, ચલો હવે ખૂણો B આપણને મળી ગયો કેટલો? 55 અંશ. ખૂણો C બરાબર કેટલા? 180 પ્લસ 55 પેલી બાજુ જાય તો બેટા માઈનસ. ચલો 180 માંથી 55 જાય તો કેટલા વધશે? 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2 ને 1, કેટલા વધે બેટા? 125. તો જો ખૂણો C મળી ગયો એટલે 125. હવે આપણે શું શોધવાનું? તો આપણે શોધવાનું વિપરીત ખૂણો TQR, મતલબ TQ અને R, મતલબ આખો ખૂણો આપણે શોધવાનો. તો જુઓ એ આપણને મળી ગયો, મતલબ ખૂણો A વત્તા, મતલબ ચલો આપણે આવી રીતે લખીએ ખૂણો TQS વત્તા SQR બરાબર TQR થશે. તો અહીંયા લખીએ ખૂણો TQR બરાબર ખૂણો TQS વત્તા ખૂણો SQR. ચલો TQS એ કેટલો મળ્યો બેટા આપણને? 35. આ કેટલો છે? 90 છે. ચલો તો 35 + 90 TQR બરાબર
ચલો કેટલા આવશે 125. ઓકે, હવે આને શું કરીશું તો વિપરીત આપણે શોધવાનો, તો વિપરીત ખૂણો TQR બરાબર 360 માંથી બાદ કરી દો બેટા. ચલો 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 2 જાય તો 3 ને 3 માંથી 1 જાય તો 2, એટલે ખૂણો TQR વિપરીત કેટલો આવ્યો 235. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સરળ દાખલા છે હો, માર્ક્સ ના કટ થવા જોઈએ બેટા. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS અને ખૂણો MXQ, એક મિનિટ બેટા, પ્રશ્ન 9, નીચે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS અને ખૂણો MXQ બરાબર 135, મતલબ આ ખૂણો બેટા તમને કેટલો આપ્યો 135, અને ખૂણો MYR 40 છે, તો ખૂણો XMY શોધો. અને તમને બેટા એક સૂચન આપ્યું કે બિંદુ M માંથી પસાર થતી અને PQ ને સમાંતર રેખા દોરો. હવે આ સૂચન તમને કદાચ પરીક્ષાની અંદર ના આપ્યું હોય તો આપણે ફિગર કન્સ્ટ્રક્ટ કરવી પડે તો કરવાની, બરાબર. કેમ કે અહીંયા તમારે MXY શોધવાનું, તો MXY મતલબ MXZ વત્તા ZMY. અહીંયા આપણે રેખાનું નામ બેટા RS કરી દઈએ, RSB છે. ઓકે, અહીંયા હું રેખા દોરી દઉં છું AB, બરાબર, એને તમે કન્ફ્યુઝ ના થાવ નામની અંદર. ચલો હવે આપણે શરૂઆત કરીએ દાખલાની. તો પહેલા તમને જે આપ્યું આપણે લખી દઈએ કે અહીં ખૂણો MXQ બરાબર 135 અને ખૂણો MYR બરાબર કેટલા 40. હવે અહીંયા સમજો, જો બેટા આ ખૂણો તમને કેટલો આપ્યો 40 આપ્યો. તો હવે આ તમે આમ ડોટેડ લાઈન અહીંયા હું દોરું તો જુઓ આ Z બન્યો, અથવા એવું ના બનાવ હોય તો જો આ ડોટેડ લાઈન મેં દોરી તો આ Z બન્યો. તો એનો અર્થ શું થયો કે આ ને આ ખૂણો બે ક્યાં થયા યુગ્મ કોણ થયા, તો આ પણ કેટલો હશે 40. તો એનો મતલબ શું થયો કે ખૂણો MYR બરાબર ખૂણો BMY. ચલો MYR કેટલા 40, તો BMY પણ કેટલા થઈ ગયા 40. મતલબ આ બંને ખૂણા કેવા થઈ ગયા સરખા, એટલે આટલો ખૂણો મળી ગયો. હવે તમારે આટલો જ શોધવાનો અને બંનેનો સરવાળો કરશો તો આખો XMY મળી જશે તમને. ચલો હવે અહીંયા સમજો, હવે આ બંને ખૂણો કેવા કહેવાય તો અંતઃકોણ કહેવાય અથવા અનુકોણ કહેવાય. તો બંનેનો સરવાળો કેટલો થાય 180. તો એનો અર્થ શું થયો કે ખૂણો QXM વત્તા ખૂણો XMB બરાબર 180. ચલો આ તમને કેટલો આપ્યો 135, ખૂણો XMB બરાબર 180. ચલો તો XMB બરાબર 180 ઓછા 135. ચલો 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 3 જાય તો બેટા 4, 1 માંથી 1 જાય તો 0. મતલબ XMB ખૂણો કેટલો મળ્યો તમને 45. તો જુઓ બેટા આટલો ખૂણો કેટલો મળ્યો 45 મળી ગયો. ઓકે, ચલો હવે તમારે શોધવાનો કયો હતો XMY શોધવાનો. તો ખૂણો એકદમ ઈઝી, XMY બરાબર XMB વત્તા BMY. ચલો XMB કેટલો છે બેટા 45 અને BMY કેટલો છે 40. તો 40 ને 45 કેટલા થઈ ગયા 85. એટલે ખૂણો XMY બરાબર કેટલા આવી ગયા બેટા 85. ઓકે, એકદમ ઈઝી છે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો.
ચલો પ્રશ્ન નંબર 10, આપેલ આકૃતિમાં રેખા AB અને CD O માં છેદે છે, તો બિંદુઓમાં છેદે છે. જો ખૂણો AOC અને ખૂણો BOE કેટલા હોય 100 હોય, મતલબ બંને ખૂણાનો સરવાળો કેટલો આપ્યો 100, અને ખૂણો BOD 40 હોય તો ખૂણો BOE એટલે BOE એટલે એક આ ખૂણો અને વિપરીત COE નો વિપરીત એટલે નીચેનો ભાગ. ઓકે ચલો હું અહીંયા પહેલા બતાવી દઉં આપણે જે શોધવાનું છે. બધા જે માપ આપ્યા લખી દઈએ આપણે. ચલો BOD આપણને કેટલો આપ્યો બેટા? BOD આપણને આપ્યો 40. ચલો BOE આપણે શોધવાનું, તો BOE મતલબ આ આપણે શોધવાનું. અને બીજું શું કીધું? વિપરીત COE, તો COE નો વિપરીત થાય બેટા, તો આ પણ આપણે શોધવાનું. ઓકે ચલો શરૂઆત કરીએ, એકદમ ઈઝી દાખલો. ચલો હવે અહીંયા સમજો કે BOD પહેલા અહીંયા આપણે જે દર્શાવી દઈએ કે અહીં ખૂણો AOC વત્તા BOE બરાબર 100 અને ખૂણો BOD બરાબર કેટલા અંશ? 40 અંશ. ઓકે ચલો તમે જુઓ, ખૂણો BOD ની એક્ઝેક્ટ સામેનો ખૂણો કયો થાય? COA થાય બેટા. BOD ની સામે કોણ થાય? COA. તમે પહેલા વિડિયોની અંદર બી વાત કરી છે આ ચેપ્ટરના કે અભિકોણો કેવા હોય? સમાન. તો ખૂણો BOD બરાબર ખૂણો AOC. ચલો BOD કેટલો છે? 40. તો AOC પણ બેટા કેટલો થઈ ગયો? 40. ઓકે ચલો હવે AOC મળી ગયો, તો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર કેટલા? 100. ચલો તો AOC માં મૂકી દો 40 વત્તા BOE બરાબર 100. ચલો પ્લસ 40 પેલી બાજુ જાય તો બેટા માઈનસ, તો ખૂણો BOE બરાબર કેટલો મળી ગયો? 60. ઓકે ચલો BO મળી ગયો. હવે BOE આપણને કેટલો મળ્યો બેટા? 60 મળ્યો. આ કેટલો થયો? 40 થયો. તો હવે ત્રણેય ખૂણા જુઓ, આ એક અહીંયા 1 2 3 કરું, 1 2 અને 3 એક જ લાઈન ઉપર કયા? AB. તો ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. તો એનો અર્થ શું થયો? ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB બરાબર 180. ચલો AOC આપણને કેટલો મળ્યો? 40. COE વત્તા EOB આપણને કેટલો મળ્યો? 60 બરાબર 180. ચલો તો COE વત્તા 100 બરાબર 180. તો ખૂણો COE બરાબર 80. કેમ 80? મેં ડાયરેક્ટ લખ્યું બેટા, 180 માંથી 100 બાદ કરો એટલે કેટલા મળે? 80. ઓકે ચલો હવે અહીંયા સમજો. હવે તમારે શોધવાનો વિપરીત COE. તો વિપરીત COE બરાબર વિપરીત COE બરાબર 360 ઓછા 80. ચલો તો કેટલા આવશે બેટા? 280. તો વિપરીત COE તમને કેટલો મળ્યો? 280. ઓકે લખી દો બેટા, બહુ જ સરળ. પ્રશ્ન 11, આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને y જેમ z બરાબર 3:7 છે, તો x નું મૂલ્ય શોધો. હવે અહીંયા સમજો બેટા, તમને અહીંયા જેમ આપ્યા એટલે પહેલા મેં વાત કરી એમ કે જ્યારે તમને અહીંયા રેશિયોના પ્રમાણમાં આપ્યું હોય તો શું ધારવાનું? x. તો y બરાબર કેટલા થઈ જશે બેટા? 3x. અને z બરાબર કેટલા થઈ જશે? 7x. ઓકે ચલો હવે અહીંયા સમજો, હંમેશા બેટા યાદ રાખો કે જેટલી તમે આકૃતિ સમજશો, આકૃતિ આવડશે એટલું તમને ઈઝી પડશે. જુઓ તો ખૂણો y અને z આ રીતે યુગ્મ કોણ બને, તો એમનો સરવાળો કેટલો થઈ જાય? 180. તો એનો અર્થ શું થયો કે ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180. ચલો y કેટલા? 3x. 7x બરાબર 180. 7 ને 3 કેટલા થાય બેટા?
10x બરાબર 180. તો x બરાબર કેટલા આયા 180 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય કટ. તો x બરાબર કેટલા મળ્યા તમને 18 મળ્યા. ચલો એ જ x ની કિંમત મૂકી દો. તો y બરાબર 3 ગુણ્યા x. તો 3 ગુણ્યા 18 18 તરી 54. ચલો એ જ રીતે z શોધી કાઢીએ. 7x તો 7 ગુણ્યા 18. ચલો 18 ગુણ્યા 7 કરો બેટા કેટલા થાય 7 * 56 નો છગડો વધી પડી 5 7 * 7 ને 5 12 126. તો z કેટલા થયા 126. હવે અહીંયા સમજો ખૂણો x અને y કેવા અનુકોણ કહેવાય. તો અનુકોણ તો એમનો પણ સરવાળો કેટલો 180. તો ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. અહીંયા ખૂણાના બેટા નામ આપી દીધા છે એટલે આપણે ડાયરેક્ટ yz લખીએ બરાબર. જો નામ ના આપ્યા હોય તો તમારે આલ્ફાબેટ લખવા પડે. ચલો x આપણે શોધવાનો, y આપણને કેટલો મળ્યો 54. ચલો +54 પેલી બાજુ જાય તો બેટા -54. ચલો 10 માંથી 4 જાય તો 6 7 માંથી 5 જાય તો 2 ને 1. તો ખૂણો x પણ કેટલો આવ્યો 126. ઓકે. તો અહીંયા બેટા વિભાગ C પ્રકરણ 6 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે.